નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 18 ફેબ્રુઆરીના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર. ચાલો શરૂઆતથી આજના ટોપ 10 ક્વેશ્ચન. આજનો પહેલો ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યની પોલીસે ગેંગસ્ટર અને વોન્ટેડ ગુનેગારોને સામેની કાર્યવાહી વધુ સઘન બનાવવા માટે 72 કલાકના ઓપરેશન પ્રહાર જે છે એનો બીજો તબક્કો શરૂ કર્યો હતો? હરિયાણા, પંજાબ, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, પંજાબ. ત્યાર પછી નેક્સ્ટ, તાજેતરમાં કયા શહેરે ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ બનાવ્યું છે જેના પરથી વાહનો પસાર થતા જય હો ગીત જે છે વાગે છે? પુણે, મુંબઈ, અમદાવાદ કે બેંગલુરુ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, મુંબઈ. ત્યાર પછી નેક્સ્ટ, હાલમાં ચર્ચામાં રહેલ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન જે છે ના અહેવાલ મુજબ વૈશ્વિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે છે ખર્ચમાં ભારતનો રંગ જે છે રેન્ક કેટલામો છે? 5મો, 10મો, 7મો કે 3જો? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, 7મો. ત્યાર પછી નેક્સ્ટ, 18 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતમાં કયા પ્રખ્યાત સાંસ્કૃતિક ઉત્સવની શરૂઆત થાય છે? રણ ઉત્સવ, તાજ મહોત્સવ, ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ કે કોણાર્ક ડાન્સ ફેસ્ટિવલ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, તાજ મહોત્સવ. ત્યાર પછી નેક્સ્ટ, કચ્છના ધોળાવીરામાં 8 દિવસનું લુનર હેબિટેટ સિમ્યુલેશન જે છે એ પૂર્ણ કરીને ભારતનો સૌથી યુવા પુરુષ એનાલોગ જે છે અવકાશ યાત્રી કોણ બન્યો છે? આદિત્ય પંડ્યા, આર્યન શર્મા, રોહન મહેતા કે કૃણાલ વર્મા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, આદિત્ય પંડ્યા. ત્યાર પછી નેક્સ્ટ, એસબીઆઈના અહેવાલ મુજબ અમેરિકામાં નિકાસ થતી ભારતની કેટલી ટકાવારી કૃષિ વસ્તુઓને હવે શૂન્ય ટેરિફનો લાભ મળે છે? 50%, 60%, 75% કે 90%? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, 75%. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિર્ધારિત ધોરણને પાછળ છોડીને રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ ભારતમાં હાલમાં ડૉક્ટર વસ્તી ગુણોત્તર કેટલો છે? 1:811, 1:950, 1:1000, 1:890? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, 1:811. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2026 માટે ક્રિમ્બલી પ્રોસેસનું અધ્યક્ષપદ કયા દેશે સંભાળ્યું છે? દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ કે ભારત? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, ભારત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય વાયુસેના 2026ની તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય હવાઈ કવાયત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ મલક્કાની સામુદ્રધુની નજીક કયા દેશ સાથે યોજી છે? થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા કે વિયેતનામ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, થાઇલેન્ડ. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના માટે પાયલટ જિલ્લા તરીકે પસંદ કરાયેલ બાલાઘાટ જે છે એ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ? આ પ્રશ્ન જો તમારે નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને આવા નવા પ્રશ્નો જોવા માટે જોડાયેલા રહો લક્ષ્ય એકેડમી સાથે અને ફોલો કરો પિનાકિન સરને.